મિત્રો આપણે હે ને જો આ શાઇનિંગ પ્રોટેક્ટ રાખ્યું છે રુદ્ર માટે જો આ પેલા હા કાચમાં છે ને એ પ્રોટેક્ટ કરે આંખને પ્રોટેક્ટ કરે મોબાઈલ છે કોમ્પ્યુટર યુઝર વધારે હોય ને એના માટે સારું જો આ પાસ કર્યો હોય આપણે આ 900 રૂપિયામાં થશે તો ચાલો સાંજે લેવા આવવાનું છે જો આજે વાગી ગયા છે અને વસ્તુ એ છે કે આપણે કાલે આવ્યા હતા 3 દિવસની 2 દિવસની ટૂર હતી એટલે આપણે ટૂર પસાર કરી અમદાવાદ ગાંધીનગરની ટૂર હતી એ તમને આપણી ચેનલમાં વિડીયો મળશે તો એ વિડીયો જોતા જો અત્યારે વેકેશન હવે ખોલી જાય તો સારું રહે ઘરમાં બોલો જો આ સ્ટમ્પ લેવડાવી અને બોલિંગ પ્રેક્ટિસ ઘરમાં કરે છે જો અને કોઈ છે કે એવું નહીં સંસ્થાને કહેતા કે વેકેશન ખોલી જાય તો સારું અને બીજી વાત ઈ આ ભાઈ હું લોકો તો કાંડ કર્યું છે બતાવું કાંડ અને દેખાડું છે કોમેન્ટમાં કીધો હું કાંડ કર્યું હવે ઈ કાંડ હારું આપણે અત્યારે જવાનું ચશ્મા બનાવવા ભાઈ ચશ્માની ગાડી તોડી નાખી છે તૂટી જવા એના મારા છોકરા તો બહુ લાખોમાં એક છે મારા સાસુ મારા ગાડીના દેશમાં ક્યાં જવાનું છે લગ્ન આંબલિયાળા તો ચાલો આપણે આને એમ બનાવતા હોઈએ અને ખત્રીમાં રુદ્ર જાય એના ચશ્મા બનાવવા અને આજે હીટવે જેવું લાગે છે તડકો બહુ વધારે છે જો આખો એવો તડકો છે તો દક્ષ કે મારે આવું તો દક્ષે આવે તો ચાલો હવે ચશ્મા બનાવતા હોઈએ જાય છે વિશાલ કાથા જાય છે જૂનાગઢમાં આવી ગયા દીવાન ચોક જો આ દીવાન ચોક છે આખો અને આપણે ખત્રીમાં જવાનું હોય ચશ્મા બનાવવા ભાઈના તો ચાલો ખત્રીમાં જતા આવીએ અને એના નંબર ચેક કરવાના અને પછી આપણે બનાવી લઈએ ચશ્મા નંબર ચેક કરે અને પછી બનાવવાના થાય ચશ્મા નંબર ચેક થાય છે રુદ્રભાઈના પછી નવા બનાવવાના હતા દોઢ થઈ ગયો અત્યારે રુદ્રના નંબર પેલા સવા તો દોઢ થઈ ગયો તો ચાલો બનાવીએ પાસ કરે ભાઈ આ જો આપણે છે બહુ નાના હા ના ના હા બહુ મોટા આ પસંદ આવી છે હજી ટાઈટ થાય મિત્રો આપણે હે ને જો આ શાઇનિંગ પ્રોટેક્ટ રાખ્યું છે રુદ્ર માટે જો આ પેલા હા કાચમાં છે ને એ પ્રોટેક્ટ કરે આંખને પ્રોટેક્ટ કરે મોબાઈલ છે કોમ્પ્યુટર યુઝર વધારે હોય ને એના માટે સારું જો આ પાસ કર્યો હોય આપણે આ 900 રૂપિયામાં થશે તો ચાલો સાંજે લેવા આવવાનું છે ચોકમાં આપણે ખત્રીમાં રુદ્રના ચશ્મા આપી દીધા હવે જાય આપણે ઘરે સાંજે પાછા અહીંથી લેવા આવવાના છે તો જો આ દીવાન ચોક છે અમારા જુનાગઢનો તો ચાલો તો હવે આપણે આવી ગયા ઘરે અને જો વાગી ગયા છે 12 હવે સાંજે પાછું જવાનું છે ચશ્મા લેવા સાંજે થઈ ગયા તૈયાર અને જો હવે એ 900 રૂપિયાના થયા છે એટલે 650ની ફ્રેમના 300 ગ્લાસ છે ભાઈ આ વખતે આપણે યુ પ્રોટેક્ટ કર્યું એટલે એ કોમ્પ્યુટર કે પછી લેપટોપમાં જોઈને તો એને કંઈ વાંધો ન આવે આંખને એવા કાચ નખાવ્યા છે આપણે ત્યાં 2000 દેવા તારા અત્યારે 900 નથી દેવા આ પ્લાન્ટ કેવડો મોટો થઈ ગયો જો આ પ્લાન્ટ આ થોડીક મોટી ફ્રેમ લીધી हेलो मित्रों हूँ जो प्रकाश मैडा અને જો લાઈક એન્ડ ફોલો શેર કરી દેજો હાલો હાલો હાલો
કેમ છો મિત્રો? બધા મજામાં? જો મારો શિશુ અત્યારે બોલ છે, બોલ બોલ બોલ. સિમ્પલ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 6 અને આપણે લેમન જ્યુસ બનાવ્યું ઘરે. તો ચાલો લેમન જ્યુસ પીવા. અને બાકી મેડમ જઈ એનું ઘરે છે, ઘઉંની ચક્કી ચાલુ છે. તો આપણે લેમન જ્યુસ પી લે. ચાલો લેમન જ્યુસ પીવા અને પછી આપણે જવાનું હોય રુદ્રના ચશ્મા બનાવવા. લીધા ને ફોન આવી ગયો ને લેવા જવાનું છે. અને પછી આપણે છે ને જશું દવાખાને. ચાલો એમ જ હોય લેમન જ્યુસ એમ જ હોય, એમ જ હોય. તો મિત્રો જો માંથી ફોન આવી ગયો છે રુદ્રના ચશ્મા લેવા માટે. અને સાંજે પાછું આપણે જવાનું છે દવાખાને ટિફિન લઈ. તો ચાલો આપણે રુદ્ર તો ગયો છે રમવા અને આપણે લેતા આવીએ ચશ્મા. ચાલો કાઢવા મૂકી ગયા. હા કાઢવો ને આપણે જવા રોડ ઉપર છે ને આપણે દિવાન ચોકમાં જવાનું. તો ચાલો દિવાન ચોકમાં મળીએ. તો આપણે પાછા આવી ગયા છે દિવાન ચોક. હા હે દિવાન ચોકના ખાણીપીણીને આપણે ખત્રીમાંથી લેવાનું છે ચશ્મા. તો ચાલો ચશ્મા લઈ લે. આવી ગયા છે ખત્રીમાં. યુવી પ્રોટેક્ટ લઈ લઈએ. તો મસ્ત જો આપણે યુવી પ્રોટેક્ટ ચેક કરી લઈએ. થઈ ગયું લાઈટ વહી ગઈ. થઈ ગયા છે તૈયાર રુદ્રના ચશ્મા. તો ચાલો ચશ્મા લઈ લઈને પૈસા દઈ દઈએ. તો આપણે ચશ્મા લઈ લીધા છે ને જો આપણે ખત્રીમાંથી. અને જો આ દિવાન ચોક કેવો મસ્ત છે ટાવરને એક્ઝેક્ટ દિવાન ચોકની સામે. હા ખાણીપીણી અને ખત્રી. તો ચાલો હવે જાય આપણે ઘરે. બતાવો જો કેવો મસ્ત કમાન. આપણો દિવાન ચોક બતાવો. તો ચાલો ઘરે ઘરના ઉઠા ઘરે વાગી ગયા ઘરના ઉઠા ઘેરે ને વાગી ગયા 7:30 થઈ ગયા ને આપણે જવું હજી દવાખાને. અને આ જો ભાઈ શું કહેવાય રિવ્યુ શું કહેવાય આને અનબોક્સિંગ કરે એના ચશ્મા. તો મિત્રો જોઈ લ્યો. ઓ વન્ડરફુલ 900 રૂપિયાના ચશ્મા છે. વન્ડરફુલ. આગળ કે કંઈ નથી. જો બધા પોતપોતાનું કામ લાગશે. હા લે તો ભાઈ થઈ ગયા છે ચશ્મા. હા 850 900 રૂપિયાના લીધા. તો મિત્રો જો આપણે રુદ્રના ચશ્મા લેતા આવ્યા છે અને એની અનબોક્સિંગ કરી લીધું. પણ મોટી વાત એ છે ઘટવાની બદલે વૈધા. એને પહેલાં હતો 1 ને અત્યારે 1.5. એટલે મિત્રો આનો છે ને ફોનનો ઉપયોગ વધારે છે. અત્યારે તો હાલ પૂરતું વેકેશન છે એટલે પણ તો બી વેકેશન હોય કે ન હોય એનો ફોન ઉપયોગ તો વધારે જ હોય. એટલા માટે આપણે છે ને એવી પ્રોડક્ટ લીધું. એવી પ્રોડક્ટ તમને વિડીયોમાં બતાવીશ કે યુવી પ્રોડક્ટ. એવી પ્રોડક્ટ તો હતા જ. આ એવી પ્રોડક્ટ હતા. આપણે હવે યુવી પ્રોડક્ટ લીધા એટલે ડબલ પ્રોટેક્શન. એટલે થોડો મોટો નહીં થાય એવડો ને એટલો રહે. ના ભાઈ ના મોટો તો થાય. અને આની આખું ઢકાઈ જાય ને એટલે મોટા લીધા. તો મિત્રો તમને કેવું લાગ્યું એમ કહેજો. રુદ્રના ચશ્માનો લુક કેવો લાગ્યો? પછી મોટા એટલી સાઈઝ તો મોટી લેવી જ પડે ને. તો મિત્રો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. તો ચાલો હવે આપણે સાંજે જવાનું છે. ટિફિન બને છે. ટિફિન દેવા અને ખબર કાઢવા નાનાની. તો ચાલો આપણે જાશું દવાખાને. કે આપણે જો ઓલા 2 બોક્સ લેતા આવ્યા હતા ને એના મામાની ઘરેથી. તો દાબો નાખ્યો તો હજી કાચી છે. એટલી બધી પાકી નથી. જો આવી રીતના દાબો નાખવાનો થાય, જો કોઈને ન ખબર હોય તો કહી દે. જો આવી રીતના છે ને જો આમ ઊભી ગોઠવી તો જો આમ ઊભી રાખવાની. પછી એમાં છે ને એમાં હવા ન જાય ને એવી રીતના પેક કરી દેવાનું હોય. જો આવી રીતના 2 બોક્સનો દાબો છે. હજી તો હજી પાકી નથી. તો ચાલો મિત્રો પછી હવે દવાખાને જવાનું છે. ચાલો મિત્રો વાગી ગયા 9. પાછું જવાનું આપણે અત્યારે દવાખાને ટિફિન દેવા નાનાની ખબર કાઢવા. તો ચાલો
નાનાની ખબર કટાવીએ દવાખાના આયુષમાં. કાલે લગભગ રજા મળી જાય ને અત્યારે આપણે ટિફિન હું મેડમ અને દક્ષ જાય. જો તળાવ ગેટ ટ્રાફિક બહુ છે, ટ્રાફિક જામ થઈ ગઈ છે. તળાવ ગેટા ભીગા લેતા પાછા આપણે આવી ગયા છે આયુષમાં નાનાની ખબર કાઢવા. જો આયુષ હોસ્પિટલ છે, તો ચાલો આપણે આયુષમાં ખબર કાઢીને પછી પાછા ટિફિન લઈને ઘરે જવાનું છે. તો ચાલો ખબર કાઢી લઈએ. આપણે પહોંચી ગયા હોસ્પિટલે અને લિફ્ટમાં રાહ જોઈએ, 6ઠા માળે જવાનું છે. લિફ્ટ હજી આવતી નથી, આવ પછી જાય નહીં આવું. અને જો આપણે આયુષમાં આવ્યા છે, અમારા નાના દાખલ છે ને આપણે આવ્યા છે ટિફિન દેવા માટે, હું મેડમ અને ખબર પૂછવા માટે. તો ચાલો આપણે હવે ત્યાં જતા આવીએ. લિફ્ટમાં ઊભી ગયા છે અને 6ઠા માળે દાખલ છે. તો આપણે અલગ ચાલો ટિફિન લેતા આવીએ અને ખબર કાઢતા આવીએ. 6ઠો માળ આવી ગયા. તો જો આપણે નાનાની ખબર કાઢવા આવ્યા છે. જો નાના છે, બેડ ઉપર છે, બાટલો ચાલુ છે અને સાથે સાથે આપણા મામા પણ છે, રંજીત મામા, મારા મામી બધા બેઠા છે. અમે ત્યાં તો બોલ ગઈ એને ખબર જ. હા મેડમને બેઠા અમે બધા હાર્યા અમે તો ક્યાં નાના ના હવે સારું છે, નથી વાંધો. સારું છે ને નાના હવે ડાયરેક્ટ લાઈવ નથી વિડીયો છે. તારા કાકાને તે ફોન કર્યો કે મેં કીધું ગયો અને ભોગી ગયા ને માસા ને હિરેન ને એ પણ સાથે છે. એટલે મિત્રો જો આપણા નાનાની ખબર કાઢવા આવી ગયા છે. જો મામાને બધા બેઠા, માસાને બધા બેઠા. નાનાને સારું છે, કંઈ વાંધો નથી. તો ચાલો એ ટિફિન જમી લઈએ. મામીને સીલું બેને આવ્યા બોરવાઈથી, મામીને જમે તો જમી લઈ. ચાલો હવે ટિફિન આપણે દઈ દીધા. રાતના વાગ્યા છે 11. હવે જાય આપણે ઘરે. જો રુદ્રભાઈ હુઈ ન ગયા હોય તો ઝાંઝડા રોડ છે. તો ચાલો હવે ઘરે જઈએ. તો મિત્રો વાગી ગયા છે 11:30 ને જો આપણે આવી ગયા છે દવાખાનેથી અને આપણે ગુલ્ફી લેતા આવ્યા છે. અને ગુલ્ફી ટાઈમ. ચાલો ગુલ્ફી ખાવા. જો આપણી ફેવરેટ ગુલ્ફી મસ્ત 10 રૂપિયામાં ટાઢું. તો ચાલો આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.